યા કામ ઓર બેસે છે. فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِمْ زَيْغٌ, જેના દિલમાં બીમારી છે, ઝૈગુન બીમારી છે, ટેડા છે આ લોકોના દિલ. فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ, તશાબો એટલે મુતશાબિહ આયાતની પાછળ જાય છે. શા માટે જાય છે? શા માટે જાય છે? ઇબ્તિગા અલ ફિતના, ફિતના કરાવવા માટે. સૂરા આલ ઇમરાન જોઈ લો, તમને યકીન ના અમારા વાત પર. સૂરા આલ ઇમરાન છે નથી, તમે જોશો ને એમાં આવી ગયું છે. આલે ઇમરાન 7 આયતમાં ખુદા ફરમાવે છે, યા ઉભો રાખું છું તમને, તવજ્જો ચાહીશ. ખુદા ફરમાવે છે જે લોકોના દિલ ટેડા છે આ લોકો તશાબો મુતશાબિહ આયાતને પડે છે, મુતશાબિહ આયાતના પાછળ જાય છે, જ્યાં લફ્ઝોના ખબર નથી કેટલા માના હોય એના પાછળ જાય છે. શા માટે જાય છે? ઇબ્તિગા અલ ફિતના, ફિતના કરાવવા. ફિતના સમજો છો ને? ફિતના કરાવવા. અલ ફિતના મોહકમ આયાતી તો નહીં થાય ને? મોહકમ આયાતમાં ફિતના થશે નહીં થાય ને? અકીમુસ સલાહ શું ફિતના કરશે? આ તો ઝકાત શું ફિતના છે? કઈ ફિતના નહીં થાય ને? ફિતના બીજી આયતોમાં જ્યાં લફ્ઝની અમુક માના હોય. તો મારા દોસ્ત, હવે અહીંયા તમને રોકું છું, તવજ્જો ચાહીશ. કુરાન કહે છે અલ ફિતના અશદ્દુ મિનલ કત્લ, ફિતના કત્લથી વધારે ગુનાહ છે. કુરાનમાં છે, કુરાનમાં છે. હવે જાહેર છે અટાણે મારા એ આયત પડવાથી મારા ઝહેનમાં એ આયત આવી, તમે જોઈ લેજો, ગૂગલમાં બરાબર મળશે. આયતની સૂરા મળી જશે, હમણાં મળી જશે. અલ ફિતના અશદ્દુ મિનલ કત્લ, ફિતના ફસાદ બેદિલી કત્લથી બોલો ફિતના. ગુનાહ મોટો છે ને? બોલો, મોટો ગુનાહ છે ને ફિતના? હું તમારાથી પૂછું, ફિતના ક્યારે થાય છે? એ આયત ને આ રૂકો હટાડે એ પછી બતાવજો. ફિતના ક્યારે થાય છે? જ્યારે માણસ પોતા તરફથી કોઈ વી વાતની તફસીર કરે અને પછી યાની વાહ કરે, યાની વાહ, યાની વાહ, યાની વાહ. એમાં હિદાયત છે, ફિતના છે? ફિતના છે ને? હવે જો કરે છે એને શું કરશો? ફિતના કરવા વાળો કહેશો ને? મારી વાત સમજશો ને? ત્યાં સુધી હું સાચો છું ને? હા. હવે અને તમને શૈતાનનું કામ શું છે? શૈતાનનું કામ પણ ગુમરાહ કરવાનું છે. શૈતાનનું પણ કામ છે કેમ બધું સારું થાય છે એ છે ને? કેમ આ બધું? શૈતાનનું પણ કામ છે. શૈતાન પણ લડાવવાની કોશિશ કરે છે. હવે વાત એ છે મારા દોસ્ત, છેલ્લી મજલિસ એના લીધે બયાન કરું છું, પછી તમે મને ભેગા થશો ઇન્શાઅલ્લાહ બીજી મજાલિસમાં, પણ અહીંયા વાત કરો. જો મારા દોસ્ત, મજાલિસને સાંભળવા ધ્યાનથી, એ પહેલી શરત છે. પછી મજાલિસને ફેલાવામાં ધ્યાન રાખવા, એ બીજી વાત છે. સમજી ગયા ને? ફેલાવાના ટાઈમે પણ અગર માણસ કોઈ બી, હું પોતાની વાત તો નથી કરતો, અટાણે તો એક જનરલ વાત કરું છું, પછી પોતાની વાત કરીશ. પ્રોબ્લેમ એ છે માણસ ના બોલે તો સામેવાળો સમજે છે કે ના ઘરમાં કઈ પ્રોબ્લેમ છે, એના જેમ તો મજબૂરી થઈ જાય છે કે પોતાને હક્કાનિયતને મેમ્બરથી તમારા સામે બયાન કરો. પછી કઈ વાંધો નથી, સમજે ના સમજે એ મારું કામ નથી. જેની પણ મજલિસ હોય, ઇન્સાફ ઈ છે, અદાલત ઈ છે કે એની મજલિસને અગર ફેલાવવાનું છે તો આખી મજલિસને ફેલાવો. કોઈની પણ હોય, આખી મજલિસને ફેલાવો. સાંભળવા વાળો જો પણ રિઝલ્ટ કાઢે એ એનું કામ છે. પણ અગર બેસી કરી પોતાના મગજ પ્રમાણે મજલિસમાંથી
એક કટકો 2-4 મિનિટનું લઈ લીધો, આગળ પાછળ બધું મૂકી દીધો, અને એને તમે દુનિયામાં ફેલાવો, તો એને મારા નજરમાં તો નહીં, કુરાનની નજરમાં પણ ફિતના કહેવામાં આવે છે, નથી? 100 માણસોના વચમાં ડિબેટ કરાવો, એક નાની 2 મિનિટની વાત મોકલી, ના આગળની ખબર ના પાછળની ખબર, તો એ ફિતના નથી? જો કરે છે ફિતના નથી કરતો? બોલો, કરે છે ને? મેમ્બર ઉપર બેઠું શબે આશુરમાં તમારા સામે કહું છું, ફિતના છે ને? મને બતાવો, કરવા કપે ને? હાલો, યાં સુધી માની લીધો કે હાલો તમે આ કરી દીધા. હવે ઈ કરવા પછી નીચે પોતાના કોમેન્ટમાં તમે પોતાની મગજ પ્રમાણે તફસીર કરો કે ફલાની આમાં આમ બોલ્યો છે, ફલાને કીધો છે. એ વધારે ફિતના છે નથી? જાયઝ છે હરામ છે? હરામ છે ને? તો પછી અઝાદારી કરવા વાળાઓને, અઝાદારી ફેલાવવા વાળાઓને, હુસૈનનું મેસેજ દેવા વાળાઓને એટલો સમજાવવા ચાહું છું, હુસૈનનું મેસેજ દેવા પહેલે ઈ જો કે ફેલે હરામ તો નથી કરતા. આઝાદારીના ચર્ચા કરવા વાળાઓને પહેલે સમજાવું છું, પહેલે બતાવો કે તમે ફેલે હરામ તો નથી કરતા. અગર ફેલે હરામ થતો હોય તો પછી આઝાદારીનો ચર્ચા ન કરવા કપે. પહેલે પોતાની ઇસ્લાહ કરો, પછી આઝાદારીનો ચર્ચા કરો. હક નથી તમને? છે હક? હું ખુદાના હાસ્તા કોઈ એવી વાત કરું તમારા બારામાં અને પછી તમારી વાત ઉપર કમેન્ટ કરી દુનિયામાં ફેલાવો, તમારા માટે જાયઝ છે? તો પછી કેમ હુસૈનની આઝાદારીના દાવા કરવા વાળા કે અમે હુસૈનની આઝાદારી કરીએ છીએ, અમને ખબર છે હુસૈનની આઝાદારી. વલ્લાહ અગર તમને હુસૈનની આઝાદારી ખબર હોત તો પછી ઈ કામ ન કરતા જો તમે કરી રહ્યા છો. કેમ તમે ગઈકાલે મારી મજલિસમાં જો તમને લાગ્યો અને પછી પોતાના ફિતના અંગેઝ કોમેન્ટ કરી તમે બધે ઠેકાને ફેલાયો, કેમ મારી 8 બીજી મજાલિસ નથી મોકલતા? મારો સવાલ છે ને, કેમ મારી બીજી મજાલિસને તમે બધે ઠેકાને કેમ નથી મોકલતા? ભાઈ, તમને મારી મજલિસમાં જ્યાં તમારા નજરમાં, તમારા મગજમાં કોઈ તફસીર હોય એને કરી તમે સમજો છો કે ફિતના કરી લેશ, તમને સમજો છો કે લડાઈ કરાવી લેશો તમે. ના મારા ભાઈ, શૈતાન હંમેશા નાકામ થવાનો છે. વલ્લાહુલ અઝીમ, ફિતના કરવા વાળો હંમેશા નાકામ થશે. કરી લે કોશિશ, કાઈ નહીં થાય, પણ આ કરવાથી શું મળશે? 2 રકાતનો સવાબ, જહન્નમની આગ મળશે મારા દોસ્ત. હા, કેમ ગઈકાલે મારી મજલિસમાં તમે એમ નથી કીધા કે મૌલાના ખુમ્સ ઉપર પણ બોલ્યો છે? કેમ મારી આ વાત ઈ વાત નથી બોગાડી કોઈ ઠેકાને? તાના નરીફના મૌલાના અબ્બાસ જાફર, મરહૂમ અલી અસગરના દીકરા પણ ગઈકાલે ખુમ્સ ઉપર વાત કર્યા છે કે કેમ 80% માંથી કાંઈ નથી વાપરતા, 20% ઉપર પડ્યા છે. સાંભળી લો, વિડીયો તમને મળી હશે અબ્બાસ જાફરની. વલ્લાહિલ અઝીમ, અગર ઈ વાત હું કરું તો જુર્મ છે અને બીજો કરે તો બધી ઇબાદત છે. હા, ઈ વાત હું એનાથી પહેલે કરી તો મને કહેવામાં આવ્યો કે આમ છે, તેમ છે, આ છે, આ કરે છે. હવે બોલો આ લોકોને જો ખુમ્સ ઉપર બોલે છે, કેમ ઈ વહી મુનઝિલ છે જો આસમાનથી ઉતરી છે? અને વારો જ્યારે આવશે તો આવશે. સલવાત પઢો મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર. આપકાને સચની વાત છે મારા દોસ્ત, આપકાને સચની વાત છે, સાંભળજો મારી વાત. અને બીજી વાત, મારી મજલિસમાં ગઈકાલે નહજુલ બલાગા અને સહીફા સજ્જાદિયા ઉપર વાત હતી, બરાબર છે ને? હું નહજુલ બલાગાની અહેમિયતને અને સહીફા સજ્જાદિયાની અઝમતને બયાન કર્યો કે નહજુલ બલાગા અને સહીફા સજ્જાદિયા શું છે, એટલો બયાન કર્યો ને. અને પછી હું કીધું કે
દુઆઓમાં અખલાકની કિતાબોમાં જો અખલાકની હદીસો છે એમાં ઉલમા ફરમાવે છે કે સનદ ઉપર વધારે નથી જતા. એને ઇલ્મી ઝબાનમાં કહેવામાં છે તસાહુલ વ તસામુહ. તસાહુલ વ તસામુહ યાની વધારે ડીપમાં નથી જતા. એક બે રાવી અગર સારા પણ ના હોય અખલાકની વાત છે જવા દે છે, વાંધો નથી, એના પર અમલ કરીએ. ઇમામની હશે એવી રીતે દુઆ ઈ ગઈકાલે બયાન કર્યો ને. અને પછી કીધો ફિqh અહકામ ઉપર મરાજ નિઝામ તકલીદ એક રિવાયતના એક રાવી ઉપર રિસર્ચ કરે છે. જો કે આ શરીયતનો મસલો છે, હુકમ અને ફિqhનો મસલો છે. એ બધું કીધું યા ના? તો હવે મને બતાવો મારી ઈ વાતમાં એ ક્યાં હતો કે હું ફલાને દીધો, આને બોલ્યો હતો મારી મજલિસમાં? પણ જો બીમાર દિલના શયાતીન છે, જો બીમાર દિલના ફિતના કરવા વાળા છે, આ લોકોનું કામ ઈ છે કેમ શાંતિ શા માટે છે? શા માટે દિલ લગી સાથે આઝાદારી થાય છે? શા માટે મોહબ્બત સાથે આઝાદારી હુસૈનનો મેસેજ એક સુધા બીજા સુધી પુગાડવામાં આવે છે? ઈ નથી કમી શકતા શયાતીન. તો આ લોકો ગઈકાલે મારી આખી મજલિસમાં એક આ વિડીયોનો કટકો કાઢ્યો અને મોકલાયો. હું આ લોકોને કીધું મેરસી તમારી, પેલા આખિર દુનિયામાં મારો ફોટો તો ગયો ને. અલ્લાહ તમારાથી મારી તબલીગ કરાવે છે. સલવાત પઢો મોહમ્મદ આલે મોહમ્મદ. જો મને નહીં જોયો ઈ પણ જોઈ લેશે ઇન્શાઅલ્લાહ. ઈ તો અલ્લાહ તબારક વ તઆલા કરાવે છે, વાંધો નથી. પણ આ કટકો લઈ અને જી ઇન્શાઅલ્લાહ ઈ બસારો છે. કટકો લઈ તમને મળી રહેશે આ વિડીયો, તમને તમારા પાસે. ઈ કટકો લઈ ઈ મોકલાવે છે અને પછી ફિતના કરે છે કે હું આ મજલિસનો આ કટકો જો સૈફા સજાદિયા અને એમાં હતો ઈ હું નાઉઝુબિલ્લાહ મારી બાતમાંથી કાઢ્યો કે હું શેખ મુર્તઝાને કઈ કીધું છે. અલ્લાહથી બીઓ, ખુદાને મરવા પછી એક ઇન્સાનને જવાબ દેવાનું છે. ફિતના કરવા વાળો, તમે ફિતનામાં કામયાબ નહીં થાઓ. તમારી હિંમત હોય તો મારી આજની મજલિસનો કટકો મોકલો આખી દુનિયામાં. માનું તમારામાં કેટલી હિંમત અને તાકાત છે. પણ વલ્લાહ તમારો ફિતના કોઈ દિવસ કામયાબ નહીં થવા દો. તમારી શૈતાનત કોઈ દિવસ કામયાબ નહીં થવા દો. હક બોલવાથી મને કોઈ દુનિયાની તાકાત નથી રોકી શકતી. યાદ રાખજો, કોઈ નથી રોકી શકતી. હું આજે છું, કાલે મજલિસના પણ ચાલ્યો જઈશ, હક બોલીશ, પણ કોઈને ફિતના પણ નહીં કરવા દો. મારી કોમ સમજો, મારા જવાન સમજો. તમને જ્યારે આ મેસેજ મળે છે તમારા ઝહેનમાં આવે છે મૌલાના જો શું કરે છે. આ ખોટા પ્રોપગેન્ડા કરવા વાળા ઈ શયાતીનનું મકસદ ઈ છે કે તમને ઉલમાથી દૂર કરવામાં આવે, તમને ગલત રીતે પ્રોપગેન્ડા કરી વાતું બતાવવામાં આવે. તમારું કામ છે રિસર્ચ કરવા, તમારું કામ છે પૂછવા. જ્યાં મારી ભૂલ હશે માફી માંગીશ, જ્યાં મારી ભૂલ હશે તમારો હાથ ચૂમી માફી માંગીશ. પણ કોઈને પ્રોપગેન્ડા નહીં કરવા દો. તો યાદ રાખો, હું હક બોલ્યો છું સૈફા સજાદિયા ઉપર, હું હક બોલ્યો છું સનેહુલ બલાગા ઉપર, મરતા દમ સુધી બોલતો રહીશ. અને સનદની વાત કરી છે, ઉલમા ફરમાવે છે મારો સબ્જેક્ટ છે કુરાન અને હદીસ, હું એના પર કામ કર્યો છે. ઉલમા બયાન ફરમાવે છે કે અખલાકમાં તસાહુલ અને તસામો થાય છે, દુઆઓમાં તસાહુલ અને તસામો થાય છે. એના હું કીધો મસલન સૈફા સજાદિયામાં દુઆ છે, ચાંદ જો ઈ દુઆ પઢો. ઓકે, હવે હાલો સનદ જોઈએ. સનદમાં એક રાવી એમ છે. હવે શું દુઆને મૂકી દેશો? દુઆ છે પડવાની છે, એમાં શું થશે? કાંઈ નહીં થાય ને. હું ઈ ગઈકાલે ડિટેલમાં બતાવ્યો. પણ શાયદ ફિતના વાળાને એમ થયો કે કઈ લડાઈ કરાવી શકશે, કઈ કરી શકશે અમારા વચમાં. નહીં થાય, અલ્લાહની મદદથી નહીં થાય. હું બસ મારી કોમ, હું તમારો છું, મને તમારા સામે આ બધું બતાવવાનું છે. અને મને ઈ પણ યકીન છે મારી મજલિસ ન સાંભળવા વાળા પણ ધ્યાનથી સાંભળે છે. ઈ પણ અલ્હમ્દુલિલ્લાહ, ઈ પણ મોજિઝો છે અલ્લાહ તબારક વ તઆલાનો. સલવાત પઢો મોહમ્મદ વ આલે મોહમ્મદ ઉપર. બસ મારા ભાઈઓ, અગર આ લોકો મારો આ મેસેજ ના બોલાય, તમારા ઉપર લાઝિમ છે મારી આ મજલિસનો કટકો લઈ આખી દુનિયામાં ફેલાવો.
તમારા ઉપર, તમારા જો અહીંયા સાંભળો છો મારા ચાહવાવાળા જેટલા છો, આ લોકો આ વાતને ન ફેલાવે, વાત ન મોકલાવે. તમે વોટ્સએપમાં એ મજલિસનો કટકો લ્યો અને બધે ઠેકાણે ફેલાવો કે હું શું બોલ્યો છો, કેવી રીતે બોલ્યો છો. એ તમારા ઉપર છે. અખલાકી જિમ્મેદારી છે, શરીયતમાં તો નથી. અખલાકી જિમ્મેદારી છે આ લોકોને સરખી રીતે જવાબ દેવામાં આવે. ઇન્શાઅલ્લાહ બાબા સે બોલાન સલાવત પઢો મોહમ્મદ. નારાએ તકબીર, बुलंद बजे साथे नारा तकबीर, नारा रिसालत, नारा रिसालत, नारा हैदरी, हैदरी. दुश्मनाने अहले बैत ना दिलों ने मारवा माटे भाई हाथों बुलंद करी हैदरी, बुलंद सलावत. શૈતાનનું કામ હતું. શૈતાન કોઈ દિવસ કામયાબ નહીં થાય. આપણ અલ્હમ્દુલિલ્લાહ ઇલાહી છીએ, ઇલાહી છે. હસ્બુનલ્લાહ નિઅમલ વકીલ, હસ્બી મન હુવા હસ્બી. જેનો માલિક ખુદા હોય, જેનો ભરોસો અલ્લાહ પર હોય, શૈતાન કાંઈ નહીં કરે. મારા દોસ્ત, શૈતાનને આજે નીંદર નહીં આવે. ફીહે મિનહુલ ઇબ્તિગાઉલ ફિતના. ફિતના માફ કરજો. હા, જેને કોઈ સવાલ હોય તો મારો બાયણો ખુલ્લ છે. એમ ના કે જો મૌલાના કેમ મેમ્બર પર કીધા, એ ઇન્સાફ નથી મારા દોસ્ત. ખુદાનો વાસ્તો છે, કોઈ મારા સાથે પણ ઇન્સાફ કરો ના, મારા સાથે પણ ઇન્સાફ કરો. કે અગર મને એવી રીતે કહેવામાં આવે તો શું મને જવાબ દેવાનો હક નથી? અખલાકમાં રહી, પ્યારમાં રહી, મોહબ્બતમાં રહી, મને પણ ઇન્સાફ દો. એમ નહીં બહાર જઈ બોલો કે મૌલાના ન કરવા, મૌલાના ન કરવા ખપે, બધું મને ન કરવા ખપે તો કઈ આ લોકોને પણ બોલો કે ન કરવા ખપે. કેમ બધું મારા માટે છે? ના, ઇન્સાફ કરો. હું બુઝુર્ગોને કહું છું ઇન્સાફ કરો. મારા ઉપર જો થાય છે ઇન્સાફ નથી, ઇન્સાફ કરો તમે. મારો તો પરવરદિગાર છે, મને ઈમાન છે ખુદા પર, ઈ દુનિયામાં ફેસલા થવાના છે. ઝહરાએ અઝહરનું કસમ ખાઈ કહું છું, ઈ દુનિયામાં ફેસલા થશે ઇન્શાઅલ્લાહ. વાટ જોવાની છે બસ. મેન હોલ ઇબ્તિગાઉલ ફિતના, ઈ ફિતના ફેલાવે છે. વબ હવે એ વાત થઈ ગઈ. વબતિગા તાવીલહી, અને પોતા તરફથી તાવીલ કરે છે, તફસીર કરે છે. વમા યઅમલુ, બસ આખરી આયત પડશો. વમા યઅલમુ તાવીલહુ, ઈ આયાત જો મુતશાબિહાત છે, ઈ આયાતની તાવીલને કોઈ નથી જાણતો ઇલ્લલ્લાહ, અલ્લાહના સિવાય. વરરાસિખૂન ફિલ ઇલ્મ, અને જો ઇલ્મમાં રાસિખ છે,